સુરક્ષા અને પ્રવાસન સુવિધાઓમાં વધારો કરવાના હેતુથી વિશ્વ વિરાસત રણકી વાવ વિસ્તારમાં નવી પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવશે। રામનવમીના પવિત્ર પર્વ નિમિત્તે કાલિકા મંદિરની સામે અને રણકી વાવ રોડ પર આ પ્રસ્તાવિત ચોકીનું ભૂમિપૂજન સિદ્ધપુરના ડીવાયએસપી કે પંડ્યાના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવ્યું હતું। વિસ્તારમાં રાણીની વાવ આપણે પ્રખ્યાત વાવ આવેલી છે। અહીંયા રાજ્યના તેમજ આંતરરાષ્ટ્રીય ઘણા બધા જે વિઝિટર્સ છે એ મુલાકાત લેતા હોય છે। આમની સુરક્ષા છે એ પોલીસની દ્રષ્ટિએ પ્રાથમિકતામાં આવે છે। પોલીસ અધિક્ષક શ્રી પાટણ વી.કે. નાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ પાટણ એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.જે. ભોએ સાહેબે કે આજે જે આ કાલકા માતાના મંદિરની સામેની જગ્યામાં ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ, આ ચોકી માટે ઘણા લાંબા સમયથી પોલીસ અધિક્ષક સાહેબ તરફથી આ વિસ્તારમાં એક ચોકી કાર્યરત થાય એ બાબતે પ્રયત્નો કરવામાં આવી રહેલા હતા। આ જે ચોકી છે એ આપણે રાણીની વાવની નજીક બનાવી રહ્યા છીએ અને બાજુમાં જ જે કેટલાક છે એ આપણા અતિ પ્રાચીન મંદિરો છે અને નવીન સોસાયટીઓ પણ અહીં બનવા પામેલ છે, જેના કારણે બહારના જે મુલાકાતીઓ છે અને જે પાટણના નગરજનો છે આ વિસ્તારમાં જો પોલીસની હાજરી હોય તો સુરક્ષાનો અહેસાસ થાય અને સતત પોલીસની હાજરીના કારણે અહીંયા જે છે એ ગુનાખોરી અને બીજી કોઈ અસામાજિક પ્રવૃત્તિ ડામવામાં તરત જ આપણે ત્વરિત એક્શન લઈ શકીએ। એના અનુસંધાને